શું શું કહ્યું? માં? હા. કેમ તમને ના ગમ્યું? ના, મને બહુ જ ગમ્યું. તો ફરી કહું? માં, મામા. મારી માવડી કહે છે કે બધી સ્ત્રીઓ મારી માતા છે. હું બધા માટે એમનો લાલો અને બધીમાં મારા માટે જશોદા. તારા જેવો લાલો તો દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે બેટા. તો તમે એમ સમજો કે હું તમારો લાલો. જેમ જશોદા માનો લાલો એમ તમારો. અચ્છા, તારી માવડીનું નામ જશોદા છે? હા. વાત તો તારી સાચી. કાનાની જેમ નટખટ તો તું છે જ તે. ક્યારેક તો તને જોઈને એમ લાગે છે કે તું જ લાલો છે. મને બહુ જ ગમ્યું કે તે મને માં કહ્યું. પણ તું આમથી આમ ક્યાં ભાગે છે? અને તારું મોઢું તો જો. તું ફરી માખણ ખાઈને આવ્યો કે શું? ના, હવે તો મિશ્રી ખાધી. બહુ જ નટખટ છે તું. જીવન હસવા, રમવા અને તોફાન કરવા માટે તો છે. ગંભીર રહેવામાં મજા નથી. વાતો મોટી મોટી અને તોફાન અવ્વલ. રાશિ દીદીએ કહ્યું મને કે તું બહુ જ તોફાની છે. વિનુબેનના કપડા ચોરીને ભાગી ગયો હતો અને માખણ પણ ખાઈ લીધું હતું. અને હવે મિશ્રી? પોતાને કાનો સમજે છે ને તું? બોલ બોલ. હા, કાનો જ છું ને. તમારો કાનો. તોફાન તો કરવાનું જ ને. ભાભી, ઢીંગલી છે. શું બોલો છો તમે? આ ઢીંગલી નહીં, મારી દીકરી છે. ભાભી, ભાભી પ્લીઝ ભાનમાં આવો. દીદી, તમે ધીમે બોલો, નહીં તો રડવા લાગશે. ભાભી, તમને આ શું થઈ ગયું છે? કેમ આવું વર્તન કરો છો? ઈશ્વરની મરજી ના હોય તો આપણે શું કરી શકીએ? દીદી, ઈશ્વરની મરજી આપણે બદલી નથી શકતા. એટલે એમ કે મારે એક બાળકને દત્તક લેવાની ઈચ્છા છે. શું થયું? તમે ફરી રડવા માંડ્યા? હું વિચારું છું કે કાશ મારો પણ એક લાલો હોત. એકદમ તારા જેવું નટખટ. હા તો હશે જ ને, કેમ નહીં હોય? મને ક્યારેય બાળક નહીં થાય. હું અભાગણ છું. ભગવાને મને બધા જ સુખ આપ્યા, બસ બાળક નહીં આપ્યું. બધાને બધું મળે જ છે, બાળકનું સુખ પણ મળે છે. બસ થોડી ધીરજ રાખવાની જરૂરત છે. ભગવાન સારા વ્યક્તિ સાથે ક્યારેય ખરાબ નથી થવા દેતા. એ તમને પણ મારા જેવો લાલો આપશે, જરૂર આપશે. આ શું સંકેત હતો? જો એ બાળક તારી પ્રેરણાથી મારું જીવન ટકોરે છે તો હું એની ઓળખ કેવી રીતે નકારું? આ નાનો લાલો, કોને ખબર એ બાળક નહોતો પણ તારો સંકેત હતો.
અહીંયા ક્યાંથી? આ તો જીગરભાઈ સાથે ગયો હતો ને? રાશિ, તે જોયું? આ બધું કેટલું સુંદર લાગે છે. આ બધું છે ને તૃપ્તિ ભાભીએ કર્યું છે. તૃપ્તિ ભાભી, ડેકોરેશન બહુ જ સરસ છે. મને બહુ ગમ્યું. હા તૃપ્તિ ભાભી, સાચે ડેકોરેશન બહુ જ સુંદર કર્યું છે. બધું બહુ જ સુંદર લાગે છે. થેન્ક યુ રાશિ દીદી, થેન્ક યુ ભાભી. પણ આ બધું મેં એકલીએ નહીં, બંને વિનુએ મળીને કર્યું છે. એ લોકોએ મને બહુ જ હેલ્પ કરી છે. હા પણ એ બંને છે ક્યાં? લો, આવી ગયા. આજે તો તમારા બંનેનો વટ પડે છે. હો, બહુ સુંદર લાગો છો. હા, ખૂબ જ સરસ લાગો છો. અને આજે તો બધાના ડાન્સ પરફોર્મન્સ જોવાની પણ મજા આવશે. હા પણ તમને આ આઈડિયા આવ્યો ક્યાંથી? મને થયું કે આજે કાનાનો બર્થડે છે, તો કંઈક તો સ્પેશિયલ થવું જોઈએ ને. હા પણ બધા ક્યાં છે? ક્યારે આવશે? અમે બોલાવી લઈએ. સારું. બધાને અમારા જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણ જન્મોત્સવ છે, એટલે આજે આ પાવન અવસર પર આ વિનુ અને આ વિનુ અમે બંને તમારું સ્વાગત કરીએ છીએ. આજે કાનુડાનો જન્મદિવસ છે, એટલે આજની સમી સાંજે બધાના ધમાકેદાર પ્રોગ્રામ થવાના છે. આહો, તમને તો ખબર જ છે કે ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણએ બહુ બધી લીલાઓ કરેલી. હે, તો આપણે બધા ભેગા થઈને એ લીલાઓને આજે યાદ કરીશું. આજની આ હમી હોજે આ પાવન પળોમાં અંધકારને ચીરીને પ્રકાશ જ્યારે ઝોકો થાય છે ને, ત્યારે એ પ્રકાશ આપણા મનને વિશ્વાસ આલે. બોલો ચમ. કારણ કે આજે એ રાત છે જ્યારે નંદ ઘેર આનંદ થયો. આજે એ રાત છે જે કાનાના જન્મથી પવિત્ર થઈ હતી. ભાઈ, આ શું છે? હા, આપણે મટકી ફોડ કરવાના છે કે શું? નાના વિનુ, કૃષ્ણ જન્મ વખતે આપણે મટકી ફોડ કરવાની હોય, પણ આપણે નથી કરવી. કોણ કાનો બનશે, એના કરતા ભોગ જ ધરાવી દો. ભગવાન તો ભોગ લેતા સમયે માત્ર પ્રેમ જુએ છે, પદ્ધતિ નહીં. એટલે મટકી ફોડ કરશો નહીં. આ પાત્રમાં પીરસો કે નહીં પીરસો? ભગવાન તો એમના રૂપમાં આવીને ભોગ જમી જ જશે. હા, આની વાત સાચી છે. હા, પણ આમાં ભોગ નહીં. તું શું છે આમાં? તો વિચારો, આમાં હું હશે? અરે વિચારો વિચારો. બોલો ને, શું છે આમાં? ચિઠ્ઠી. ઓમાં ચિઠ્ઠી છે. આમાં જેનું જેનું નામ આવશે, પછી એક એક કરીને અહીંયા આવશે અને પછી ડાન્સ કરશે. શું આમાં બધાનું નામ છે? હા,
ના ના ભાઈ સાહેબ હું ડાન્સ નહીં કરું હો. હું પણ નહીં કરી શકું. હા હું પણ ના કરી શકું. આઈ એગ્રી. તો કૃષ્ણ જન્મોત્સવની આ સુગંધભરી સંધ્યામાં પહેલું પરફોર્મન્સ લઈને આવે છે. વિચારો વિચારો કોણ હશે? હું જ કહી દઉં છું, આપણા છાયા માસી અને સાવિત્રી કાકી. તો ભાઈઓ અને બહેનો, આપણા વચ્ચે આવે છે સાયા માસી અને તિરુપતિ ભાભીના મમ્મી એટલે કે સાવિત્રી કાકી. લે હડો હડો.